પ્રેઝ લોર્ડ, હાલેલુયા, પ્રેઝ લોર્ડ. પ્રભુની સુથાઓ ફરતી પ્રભુ આપણને એકઠા કર્યા. આ ખાસ આપણે પ્રભુના પવિત્ર વચનને જેમ રોજ મનન કરીએ છીએ, આજે પણ પ્રભુ આપણને કૃપા આપે. આપણે પાઉલના જે પત્ર છે એમાંની અમુક વાતો જે એના લેખ છે એમાંથી આપણે શીખવા માંગે છે. બીજો તિમોથી 4થો અધ્યાય તેની 17મી કલમ. અહીંયા પાઉલ એ પ્રમાણે કહે છે, પરંતુ પ્રભુએ મારી સાથે રહીને મને બળ આપ્યું કે જેથી મારી મારફતે સુવાર્તા પૂરી રીતે પ્રગટ થાય અને સગળા વિદેશીઓ તે સાંભળે. સિંહના મોંમાંથી હું બચી ગયો. આમેન. તો અહીંયા પાઉલ જે વાત કહે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પવિત્ર આત્મા આપણી મદદ કરે. આમેન. આવો પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ. આભાર પિતા, આ સમય સંગત માટે તમારી કૃપામાં અમે એકઠા થયા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા લીધે અમને સતતા પણ મળી છે, પવિત્ર આત્માની સંગત પણ મળી છે. પવિત્રમાં તમારી દોરણીમાં અમને ચલાવો, અમારી સાથે વાત વ્યવહાર કરો. જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને પણ આશીર્વાદ આપો. હા, સાંભળતા કાન, સમજુક મન, દેખતી આંખો અમને આપવામાં આવે. જે આશીર્વાદ છે અમે પામવા માંગીએ છીએ. જે આ વચનો મનન કરવા માંગીએ છીએ, પાઉલની વાત એને સમજવા માટે સહાય કરો. દરેક જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને પણ કૃપા આપો. હા, પ્રકાશ, સતતા, જીવન અમને આપો. માંસ કેવળ રોટલીથી નહીં પણ તમારા મુખમાંથી કરતા પ્રત્યેક વચનથી જીવશે. તો એ વચનને સાંભળવા સમજવા માંગીએ છીએ. મદદ કરો. આમેન. પ્રેઝ લોર્ડ. ગુડ મોર્નિંગ. બધાનું સ્વાગત કરે છે ખ્રિસ્તમાં. આમેન. પ્રેઝ લોર્ડ. તો અહીંયા જે પાઉલ તિમોથીને પોતાની સાક્ષી આપે છે, પાઉલ તિમોથીને પોતાનો વિશ્વાસ બતાવે છે, પાઉલ તિમોથીને ખાતરી આપે છે અને એક પ્રકારે એક નવબળ ને ઉત્તેજન પણ આપે છે. બીજો તિમોથી 4થો અધ્યાય 17મી કલમ. પરંતુ પ્રભુએ મારી સાથે રહીને મને બળ આપ્યું. તો પાઉલ અહીંયા કહે છે, પ્રભુ મારી સાથે રહ્યો. પળ ક્ષણ જ્યાં ગયો ત્યાં મારી સાથે મને લાગતું એ મારી સાથે છે. એને મને દર્શન આપ્યું ત્યાંથી માંડીને અત્યાર સુધી. તો એને મને સાથ આપ્યો છે, સાક્ષી આપે છે, તે મારી સાથે રહો. એટલું જ નહીં, મને બળ પણ આપ્યું કે જેથી મારી મારફતે સુવાર્તા પૂરી રીતે પ્રગટ એટલા થાય. માટે બળ આપ્યું કે મારી મારફતે સુવાર્તા પૂરી રીતે પ્રગટ થાય. જ્યાં સુધી પાઉલ પૂરી સુવાર્તા બધાને ના સમજાઈ ચૂકે ત્યાં સુધી કહે છે, મને પૂરી સુવાર્તા બધાને કહેવા માટે મને બળ આપતો રહો, મારી સાથે રહ્યો. આગળ, અને સગળા વિદેશીઓ તે સાંભળે. સિંહના અને મોંમાંથી સગળા વિદેશીઓ પણ સાંભળે. સિંહના મોંમાંથી હું બચી ગયો. અને આગળ કહે છે, સિંહના મોંથી તો હું બચી ગયો. આમેન. આમેન. તો અહીંયા જે જો આપણે એના વિશે જોઈએ તો 3 વાતો પાઉલ અહીંયા જે ભાર આપે છે. એવું કહે છે, પ્રભુ મારા પડખે રહો, પ્રભુ મારી સાથે ઊભો રહો, પ્રભુ મારા પક્ષમાં હંમેશા રહો. અને જ્યારે મને મદદની જરૂર હતી, જ્યારે હું સંકટમાં હતો, જ્યારે મને હિંમતની જરૂર હતી, સામર્થ્યની જરૂર હતી, તે મારી સાથે રહો. એમ કહીએ કે દૂત પાઉલ સાથે હંમેશા રહેતો હતો. પ્રયત્ન કૃત્ય 27મો અધ્યાય 23મી કલમમાં અહીંયા દૂત પાઉલને અંત સમય, આજે પ્રયત્ન કૃત્ય 28 અધ્યાય છે, પણ 27 અધ્યાયમાં જુઓ, અંત સુધીની વાતમાં જુઓ તો, કેમ કે જે દેવનો હું છું પાઉલ કહે છે, જે દેવનો હું કોનો છું? હું તો દેવનો છું. અને જેની સેવા હું કરું છું, અને હું કોની સેવા કરું છું? એ ઈસુ ખ્રિસ્તની સેવા કરું છું. તેના દૂતે આજ રાત્રે મારી પાસે ઊભા રહીને તેનો કહ્યું. દૂત આવ્યો મારી પાસે અને ઉભા રહીને મને કીધું કે ચિંતા ના કરો. તો પાઉલને બિલકુલ ચિંતા નથી, કેમ કે એને જ્યારે જરૂર હતી, જ્યારે એને ચિંતાઓ હતી, જ્યારે લોકો એને વાત કરતા, પાઉલને દૂત મારફતે બળ મળતું, ખાતરી મળતી, દર્શન મળતા અને ફળથી તાજો થઈ જતો અને વાસ્તવિક જીવન એને એ લાગતું હતું. દર્શન વાળું ભ્રમિત જીવન નહીં, પણ એને ખાતરી વાળું જીવન સમજાઈ ગયેલું. અને એટલા માટે તિમોથીને કહે છે, મારા પડખે પ્રભુ રહ્યા છે. હું જ્યાં બી ફસાયો, હું વાહનમાં ફસાયો કે હું જેલમાં ફસાયો, મેં આ દર્શનો જોયા છે અને હું હંમેશા બચતો રહ્યો છું. તો પાઉલની આ સાક્ષી છે કે રાતે એને દૂતે દર્શન આપેલું. 18મો અધ્યાય જુઓ, 9મી કલમ. પ્રભુએ રાત્રે પાઉલને દર્શન દ્વારા હવે અહીંયા 18મા અધ્યાયમાં પણ પાઉલ અહીંયા સાક્ષી આપે છે કે રાતે પ્રભુએ મને દર્શન આપ્યું
કે તું બીતો ના, અને કીધું બીતો નહીં, પણ બોલજે, તારે બોલવાનું છે. છાનો ના રહેતો. તું શાંત ના રહેતો, ચિંતા ના કરતો. શું બોલવાનું? ચિંતા ના કરતો. કેવા કેવા સવાલો કાલે ઊભા થશે, ચિંતા ના કરતો. કેવા કેવા લોકો તારા પર આરોપો મૂકશે, કેવા મોટી મોટી ટોપીઓ, મોટા મોટા રાજાઓની આગળ તારે બોલવાનું છે. તું ચિંતા બિલકુલ ના કરતો. પ્રભુ પોતે અહીંયા પાઉલને દર્શન આપીને કીધું, તું હિંમત રાખજે, બીતો નહીં, કેમ કે હું તારી સાથે છું. અને અહીંયા જો એ જ્યારે તિમોથીમાં 4:17 કલમમાં કહે છે, પ્રભુ મારે પડખે રહ્યો, તો આ એની સાક્ષી છે. આ બધા એનો અનુભવ કહે છે કે પ્રભુ મારી સાથે મળ્યો, મને કીધું બીતો નહીં, અને પ્રભુએ કીધું, પોતે કીધું, હું તારી સાથે છું. અને કોઈ પણ માણસ તારા પર હુમલો કરીને તું ચિંતા ના કર, મેં તને દર્શન આપ્યું છે, તને કોઈ હુમલો કરશે નહીં, તારો વાળ પણ વાંકો નહીં થાય, તને નહીં માર પડે આ વખતે, પછી તને ઈજા કરશે નહીં. તને કોઈ ઈજા નહીં કરે. ઓકે, ચલ જા પાઉલ બહાર. અને પાઉલ ને આવી ખાતરી થઈ ગયેલી. જ્યારે જ્યારે સુવાર્તા આપવાની ચિંતા સતાવતી હતી, બોલવાની હિંમતની જરૂર હતી, લોકોની સામે ઊભા રહેવાની જ્યારે એને ચિંતાઓ હતી, બીક હતી, ત્યારે પ્રભુએ દર્શન આપીને કીધું, તું બોલજે, ચિંતા ના કરતો, બંધ ચૂપ ના રહેતો, તારે બોલવાનું છે, અને હું તારી સાથે છું, તને કોઈ કશું નહીં કરે. 11મી કલમ. તે તેઓને દેવના વચનોનો બોધ કરતો 1.5 વર્ષ સુધી ત્યાં રહ્યો. 1.5 વર્ષ સુધી જોતો રહો. વાહ પ્રભુ વાહ! આ 1.5 વર્ષમાં એકય ડંડો પડ્યો નહીં, 1.5 વર્ષમાં એકય માર ના પડ્યો. તમે કીધેલું, મને તો હવે હિંમત આવી ગઈ, હવે તો ખાતરી થઈ ગઈ, હવે તો માર પડે ને તોય ચાલશે. શું કે છે? 1.5 વર્ષ સુધી દેવની વાતો શીખવતો રહો. તો અહીંયા પાઉલ ના સાથે દેવ અને એની ખાતરી અને સાક્ષી અહીંયા જોઈએ છે. એટલા માટે 4:17 કહે છે, પ્રભુ મારે પડખે. આપણે ઘણી વાર કદાચ કહેતા હોય પ્રભુ મારે પડખે છે, પણ દર્શન કહીએ તો ઠેંગો, દૂતના દર્શન તો કે ઠેંગો, આપણને કંઈ મળ્યું ના, પણ ખાલી અંતકરણમાં આપણને પાસે હાથ છે, હાથને આમ કરવાનો અને કહેવાનું, ચિંતા ના કર, સાથે છે પ્રભુ, હિંમત રાખ. એમ પોતે આશ્વાસન દિલાસા લેવાના, પોતે આંસુ લૂછવાના. આ બધું જગતમાં ચાલે છે. પાઉલની વાત આખી અલગ હતી. બીજો કોરિન્થી 4 અધ્યાય તેની 10મી કલમ. અમારા શરીરમાં પ્રભુ ઈસુનું મરણ. પાઉલ કે છે કરંથમાં એવું કે છે, કરંથના લોકોને, અમે સદા પ્રભુનું મરણ ઉચકીને ફરીએ છીએ. એટલે અમે કફન બાંધીને નીકળ્યા હોય સદા. ક્યારે બી અમને મારી નાખવામાં આવે, એન્કાઉન્ટર થઈ જાય, બોલાવવામાં આવે ને બીજી જ વાત હોય, પછી ભગાવવામાં આવે ને મારવામાં આવે, કઈ ખબર નથી. અમે સદા પ્રભુનું મરણ લઈને ઉચકીને ફરીએ છીએ, જેથી પ્રભુ ઈસુનું જીવન પણ અમારા શરીરમાં પ્રગટ કરવામાં આવે. તો અમે એવી રીતે જીવીએ છીએ કે કઈ વાંધો નહીં, મરી ગયા છે એવું સમજીએ છીએ, એટલે પાછા શું મારવાના તમે અમને. અને અમે જ્યારે આ પ્રમાણે જીવીએ છીએ, મરી ગયેલા જેવા જીવીએ છીએ, તો અમને ખબર પડે છે જે જીવતો દેવ છે, જે જીવતો પ્રભુ છે, એનું જીવન અમારામાં અમે જોઈ શકીએ છીએ. બીજો કોરિન્થી 4 અધ્યાય 11મી કલમ. કેમ કે અમે જીવનારાઓ પ્રભુ ઈસુની ખાતર નિત્ય મરણને સોંપાઈએ છીએ. અમને જ્યાં બી પ્રભુ મોકલે અને અમને લાગે અહીંયા પથરાય મારશે, અમને લાગે અહીંયા હવે લોકો શોધી રહ્યા છે, લાખ શોધે છે, આ લોકો સંતાઈ ગયા છે, મારવા શોધી રહ્યા છે, પણ અમે સદા પ્રભુનું મરણ ઉચકીને ફરીએ છીએ પ્રભુની ખાતર. પછી જેથી પ્રભુ ઈસુના જીવનને પણ અમારા મર્ત્ય દેહમાં પ્રગટ કરવામાં આવે. એટલા માટે અમે મોતમાં હંમેશા જઈએ છીએ કે આ જે મરેલું શરીર થઈ ગયું છે, એમાં દેવનો મહિમા અથવા જીવન, દેવનું સામર્થ, ખ્રિસ્તનું પૂર્ણતાનું સામર્થ એ પણ અમને પ્રગટ થાય. તો પાઉલની જે સાક્ષી છે, પાઉલનું જે જીવન છે, એને બીક એ બી નીકળી ગઈ. પાઉલને ખાતરી થઈ ગઈ કે દૂત દર્શન આપે છે, પ્રભુ શું પોતે મને આવીને કહી ગયા કે બીતો નહીં, તારે બોલવાનું છે. અને અમે 1.5 વર્ષ સુધી કે છે મેં લગાતાર બોધ કર્યો અને કોઈ પણ મને ઈજા ના થઈ. બીજો કોરિન્થી 1 અધ્યાય 9મી કલમ. બલકે અમને અમારા અંતરમાં મોતની ખાતરી થઈ ચૂકી હતી. અમે એવી જગામાં ફસાઈ ગયેલા, એવું લાગ્યું કે આવી બન્યું, એવું લાગ્યું કે હવે તો આજે તો મારી જ નાખશે, એટલા હદ સુધી અમને અંતકરણમાં મોતની ખાતરી થઈ ચૂકી હતી. જેથી અમે અમારા પોતાના પર નહીં
પણ મોયેલાને ઉઠાડનાર દેવ પર વિશ્વાસ રાખીએ. તો પાઉલ ક્યાં છે, કોરંથના લોકો સાંભળો, અમે જ્યારે જતા હતા એમ જ લાગતું હતું કે આજે તો મરી જઈશું, ને એક સમયે તો એવું લાગ્યું કે મર્યા, અને અમે બધા લોકો મરવા તૈયાર થઈ ગયેલા. કદાચ આગમાં નાખે, સિંહોના બિલમાં નાખે, કંઈ પણ અમે તૈયાર થઈ ગયેલા. અને એ એટલા માટે થયેલું કે અમે વિશ્વાસ કરીએ છીએ કે નહીં, દેવ ચકાસવા જોવા માંગતા હતા. કે જેથી અમારો ભરોસો અમારી બુદ્ધિ પર નહીં, અમારો ભરોસો અમારી તાકાત પર નહીં, અમારી હોશિયારી પર નહીં, આવડત પર નહીં, પણ અમારો ભરોસો જે દેવ મોયલાને ઉઠાડે છે એના ઉપર થાય. એટલે જ્યારે ફસાઈ જઈએ છીએ, જ્યારે માણસ ફસાઈ જાય તો યુક્તિઓ શોધે છે, પટાવાને રસ્તા શોધે છે. સાહેબ ચલો ને જરાક સમજો ને સાહેબ, એમ કરવાનો બી માણસો પ્રયત્ન કરીને બતાવે છે કે મારે છૂટવું છે. પણ પાઉલ કહે છે મારા અંતકરણમાં મોતની ખાતરી થઈ ચૂકી હતી, એટલા માટે આ બધું આવ્યું કે અમારો વિશ્વાસ કેવળ પ્રભુ ઈસુ તરફ જ અમે જોયા કરીએ, અને જે મોયલાને ઉઠાડી શકે છે એના ઉપર અમારો વિશ્વાસ હંમેશા થાય એવું દેવ ઈચ્છતા હતા. 10મી કલમ, તેણે એવા ભારે મરણથી અમારો બચાવ કર્યો. અને એવા અમે બહાર આવ્યા ત્યારે લાગ્યું કે મરવાના તો હતા, જો આપણે તો કેવા હેમ બહાર આવ્યા છે. તો પાઉલ કહે છે દેવે અમને એવો બચાવ કર્યો, મરણ લાયક શું છે? 10મી કલમ, તેણે એવા ભારે મરણથી એવો બચાવ કર્યો, અને તે કરશે, અને કરશે, વળી તે નિત્ય અમારો બચાવ કરશે. નિત્ય બચાવ કરશે. તેના પર અમે આશા રાખી છે. હવે એના પર આશા રાખી છે. તો પાઉલનું જે પહેલું સ્ટેટમેન્ટ છે કે પ્રભુ મારી સાથે પડખે હતો, તો આ પાઉલને મોતમાંથી નીકળવાનો અનુભવ હતો. એમના અંતકરણમાં પણ પૂરી ખાતરી થઈ ગઈ હતી કે અમે મરવાના છે, અને હવે અમે નહીં બચીએ. પણ અમે જ્યારે બચતા રહ્યા તો એક વાત શીખી ગયા કે ભલે મરવા તૈયાર થઈ જઈએ પણ મરીશું નહીં. અમને ખાતરી બી થઈ જશે તો પણ અમે વિશ્વાસ પ્રભુ પર કરીશું, અમે નહીં મરીએ. અને કેમ નહીં મરીએ એ પછી આગળ પાઉલને સમજાયું કે અમે કેમ બચતા હતા, અને કેમ અમને આવા ભારે મરણથી દેવ શા માટે બચાવ કરતો હતો એ સમજાયું. તો કહે છે કે 10મી કલમમાં, તેણે એવા ભારે મરણથી અમારો બચાવ કર્યો, અને તે કરશે, અને અમને ખાતરી છે તે કરશે, વળી નિત્ય તે અમારો બચાવ કરશે. અને આગળ કહે છે નિત્ય ભવિષ્યવાણી કરે છે, નિત્ય બચાવતો રહેશે. તેના પર અમે આશા રાખી અમે છે. તેના પર જ આશા રાખી છે. તો પાઉલનો અનુભવ એ સંપૂર્ણ થયો કે પ્રભુ એની સાથે હતો, અને એને કોઈ પણ ઈજા ન પહોંચાડે એવું એને ખબર પડી ગયેલી. શા માટે પાઉલની સાથે પ્રભુ રહ્યા? શા માટે પાઉલ સાથે પ્રભુ રહ્યા? તો બીજો તિમોથી 4:17મી કલમમાં જો વાંચીએ તો પાઉલે કીધું, પરંતુ પ્રભુએ મારી સાથે રહીને મને બળ આપ્યું સાથે રહીને, કે જેથી મારી મારફતે સુવાર્તા પૂરી રીતે તો મને જીવતો એટલા માટે રાખ્યો કે મારા મારફતે સુવાર્તા એ ઈચ્છે છે કે કરાવવા માંગે છે, પ્રચાર કરાવવા માંગે છે, એ મારો ઉપયોગ કરાવવા માંગે છે, એ મને વાપરવા માંગે છે. અને વિદેશીઓને સંપૂર્ણ સુવાર્તા જ્યાં સુધી ના પહોંચાડું ત્યાં સુધી હું નહીં મરું, એવી હવે પાઉલને સમજણ થઈ ગઈ. પહેલા લાગતું હતું કે દેવ ચમત્કાર એટલા માટે કરે છે, મોતમાંથી એટલા માટે બચાવે છે કેમ કે દેવ બહુ પાવરફુલ છે. હવે અહીંયા સમજાઈ ગયું કે વિદેશીઓ મારા મુખે વચન નહીં સાંભળે ત્યાં સુધી મને દેવ જીવતો રાખશે. પ્રયત્નકૃત્ય 28મી કલમ, તેથી જાણજો કે દેવે આપેલું આ જ્યારે યહૂદીઓએ, ઇઝરાયલના લોકોએ કીધું પાઉલ અમારે સુવાર્તા નથી સાંભળવી, આવી તારી કોઈ વાત નથી સાંભળવી, ત્યારે પાઉલે કીધું જાણજો કે દેવે આપેલું આ તારણ વિદેશીઓની પાસે મોકલવામાં આવ્યું છે, અને તેઓ તો સાંભળશે જ. તો પાઉલ કહે છે અમે સવારથી સાંજ સુધી મેં તમને સમજાવ્યા, તમે મારા ઉતારા પાસે આવ્યા અને આપણે વાત કરી, ચર્ચા કરી, પણ તમે એને નથી સમજવા માંગતા, નથી સ્વીકારતા, એટલે એટલા માટે આ તારણ હવે વિદેશી તરફ જાય છે. અને પ્રયત્ન કરતે 28મો અધ્યાય પૂરો થઈ ગયો.
શિષ્યોનું જે પ્રેરિતનો કામ હતા એ હવે ઇઝરાયલમાં બંધ થઈ ગયું અને વિદેશીને પત્ર ચાલુ થયો. રોમનને પત્ર, કરંથને પત્ર, એફેસસને પત્ર, આ બધા પત્ર વિદેશીઓમાં પાઉલ જઈને કહેતો હતો. અને પાઉલે કીધું લોકો સાંભળશે જ. વિદેશીઓ પાઉલને નહીં માર્યો, વિદેશીઓમાં ગયો પણ એને ત્યાં એનું ખૂન ન થયું. રોમન પત્ર 11 કલમ. શા માટે વિદેશીઓ સુધી પ્રભુએ સુવાર્તા પહોંચાડવા માંગતા હતા? અહીંયા લખેલું છે, હું તો તમો વિદેશીઓને કહું છું, હવે હું વિદેશીઓનો પ્રેરિત છું, એથી હું મારું સેવા કાર્ય મહત્વનું માનું છું. પાઉલ કહે છે, હું ઇઝરાયલમાં હતો, સુવાર્તા આપી, ત્યાં મારી મોત નહીં થઈ. હવે મને વિદેશીમાં મોકલવામાં આવે છે. વિદેશીમાં એટલા માટે મને મોકલવામાં આવે છે કે હું ત્યાં સંપૂર્ણ સુવાર્તા પ્રગટ કરું. મારા મુખે સુવાર્તા, વિદેશીઓ સુવાર્તા સાંભળે, એટલા માટે દેવ મારા પડખે રહ્યા, એટલા માટે દેવ મને છોડાવતા રહ્યા, એટલા માટે જ દેવે મને આ યહૂદીઓના હાથથી બચાવતો રહ્યો. તો પાઉલ કહે છે, મારું સેવા કાર્ય બહુ મહત્વનું છે. એટલા માટે દૂત, એટલા માટે પ્રભુ ઈસુ એ મને દર્શન આપતા રહ્યા અને મને ખાતરી આપી, ચિંતા ના કર, તારે બોલવાનું છે. પ્રયત્ન કરતી 13મો અધ્યાય તેની 46મી કલમ. ત્યારે પાઉલે તથા બારનાબાસે હિંમતથી કહ્યું કે હા. દેવનું વચન પ્રથમ તમારે કહેવાની જરૂર હતી. પહેલા યહૂદીઓ, હું દર વિશ્રામવારે સાબ્બાતે તમારા મંદિરમાં આવીને વાત કરું છું, પણ તમે નથી સાંભળતા. પાઉલ ને બારનાબાસ કહે છે, પહેલા તમને કહેવાની જરૂર હતી, પણ તમે તેનો નકાર કરો છો તમે નકાર કરો છો. અને આનંદ જીવન પામવાને તમે પોતાને અયોગ્ય ઠરાવો છો. તમે નકાર કરીને એ બતાવો છો કે તમે અનંત જીવન માટે નથી બોલાવવામાં આવ્યા, કે અનંત જીવન તમારા માટે છે જ નહીં. અને એટલા માટે માટે જુઓ, અમે વિદેશીઓ તરફ ફરીએ છીએ. જુઓ, એવું ના કહેતા, કેમ તમે આવી બાઇબલની વાતો, વચનો, ઈશ્વરના મોટા મોટા ભવિષ્યવાણીના વચનો, પ્રેમના વચનો, દેવ જે એના લોકો સાથે કરાર કરેલા, એવી મહાન બાબતો, એવા મહાન આશીર્વાદો આપેલા, હવે એ આશીર્વાદની વાતો અમે વિદેશી તરફ જઈએ છીએ, તો એમ ના કહેતા, અમે વિદેશી તરફ હવે ફરીએ છીએ. 48મી કલમ. એ સાંભળીને વિદેશીઓ ખુશ થઈને દેવનું વચન મહિમાવાન તો માન્યું વિદેશીઓ ખુશ થઈ ગયા, દેવનું વચન મહિમાવાન માન્યું. અને અનંત જીવનને સારું જેટલા નિર્માણ થયેલા હતા, અનંત જીવન વાળા જેટલા પણ નિર્માણ થયા છે તેટલાએ વિશ્વાસ કર્યો. તેટલા વિશ્વાસ કર્યો. તો વિશ્વાસ એટલો કરે છે. એટલે પાઉલ કહે છે, મારું સેવા કાર્ય અહીંયા છે, વિદેશીઓમાં છે. હું ફેલ છું ઇઝરાયલમાં, પણ વિદેશીમાં હું સક્સેસ છું. અને એટલા માટે મને પ્રભુ બચાવ કર્યો, મારા પડખે રહ્યો, મને બળ આપતો રહ્યો, મને હંમેશા બચાવતો રહ્યો, જીવતો રાખ્યો. એટલા માટે કે વિદેશીઓ સાથે પહોંચું. ને તો કાળના 40 લોકો હતા, મનસુબો કરેલો મારી નાખવાનો, મને હું ના મર્યો, મને વિદેશીઓ માટે મને જીવતો રાખેલો. ગલાતી 2 અધ્યાય 8મી કલમ. કેમ કે જેણે સુન્નતિનો પ્રેરિત થવા સારું પિતરને શક્તિમાન કર્યો. પાઉલ કહે છે, ગલાતીના લોકો, તમે મને પ્રેરિત માનજો, કેમ કે પિતરને શક્તિમાન કર્યો. પિતર એ સુન્નતીઓનો પ્રેરિત હતો. એમના મધ્યે પિત્તરને મોકલ્યો કે પિત્તર દ્વારા 3000 ઉમેરાય, 2000 ઉમેરાય, બધા ઇઝરાયલીઓ ઉમેરાય, પણ મને તો વિદેશીનો પ્રેરિત બનાવ્યો છે. 8મી કલમ. કેમ કે જેણે સુન્નતિનો પ્રેરિત થવા સારું પિતરને શક્તિમાન કર્યો, તેણે વિદેશીઓનો પ્રેરિત થવા સારું મને શક્તિમાન કર્યો. તો અહીંયા મને એટલા માટે બળ, જીવન, સામર્થ ને કૃપા આપી, એ જીવન આપ્યું, મરતા બચાવ્યો દરેક વખતે, કેમ કે હું વિદેશીમાં પહોંચું. 15મો અધ્યાય 10મી કલમ. રોમન 15:10 જો વાંચે તો ત્યાં પાઉલ ઘણી જગ્યાએ સુવાર્તા પ્રચાર કરતો રહ્યો અને ત્યાં લખેલું છે, વળી તે કહે છે કે ઓ વિદેશીઓ, તમે તેના લોકોની સંગાથે આનંદ કરો. આમેન. તો એક ભવિષ્યવાણી હતી કે વિદેશીઓ, તમે ઇઝરાયલના લોકો સાથે આનંદ કરો. જો ઇઝરાયલના લોકોએ રોટલી ખાઈ લીધી હોત તો બાકીના લોકો ના આવતા. વિદેશીઓ
કોઈ પણ ના આવતું, કારણ કે ભોજન એ ફક્ત અને ફક્ત નોતરેલા માટે બનાવવામાં આવેલું. અને નોતરેલા જેટલા પણ લગ્નમાં જેમ નોતરવામાં આવે છે, કંકોત્રી આપવામાં આવે છે અને કહેવામાં આવે ભાઈ આપણા તો 600 માણસો હશે તો 600 નું જ ભોજન બનાવવામાં આવે છે. પણ 600 માંથી 300 લોકો આવે તો એમ કહેવું પડશે 300 નું શું કરીએ? તો ભાઈ બહાર બીજાને બોલાવો, એમને આપણે આપીએ. તો વિદેશીઓ ખુશ થયા, વિદેશીઓ સુધી સુવાર્તા પહોંચી ગઈ. રોમન પત્ર 11:25 કલમ. કેમ કે હે ભાઈઓ, હે ભાઈઓ, તમે પોતાને બુદ્ધિમાન ન સમજો, તમે પોતાને હોશિયાર બુદ્ધિમાન ના સમજો. વિદેશીઓની સંપૂર્ણતા માહે આવે ત્યાં સુધી વિદેશીઓ સંપૂર્ણ એમનો આંકડો પૂરો થાય ત્યાં સુધી ઇઝરાયલમાં કેટલેક ભાગે ત્યાં કઠિનતા, સુધી ઇઝરાયલ કઠણ થયો છે. કેટલોય ભાગ કે નથી આવું, અમારે નથી આવું, અમારે નથી ખ્રિસ્તી બનવું, અમારે ક્રિશ્ચન નથી, ઈસુ ખ્રિસ્ત નથી સ્વીકાર કરવો. એ લોકો નકાર કરતા રહેશે જ્યાં સુધી આંકડો જે છે એ પૂરો ના થાય. તો અહીંયા લખ્યું છે ઇઝરાયેલના લોકો એટલા માટે કઠોર થયા, નકાર કર્યો, નથી આવું, પાઉલની સુવાર્તા ના સાંભળી અને પાઉલ દ્વારા ન પ્રચાર થયો, પણ વિદેશીઓ આવે એટલા માટે જ આ બાબત બનેલી. તો અહીંયા 25મી કલમમાં લખેલું છે, ભાઈઓ અજ્ઞાન ન રહો કે કેમ વિદેશીઓ આવી રહ્યા છે, કેમ પ્રભુ પોતાના લોકોને નથી લાવતા. પ્રભુ પોતાના લોકો માટે જ આવેલા. તે પોતાનાની પાસે આવ્યો પણ પોતાના લોકોએ અંગીકાર ન કર્યો. કહે છે કે રોટલી એ તો છોકરા માટે ઘરમાં બનાવવામાં આવે છે, કૂતરા માટે કોઈ પણ માં રોટલી નથી બનાવતી. પણ કહે છે કે બાળક ખાઈને ધરાઈ જાય તો ટુકડા એ કૂતરાને નાખવામાં આવે છે. તો વિદેશીઓ પી અંદર આવે એ પહેલા ઇઝરાયલને પૂરેપૂરા પાઉલે સમજાવ્યા. પાઉલે એમને દર વિશ્રામવારે સમજાવતો રહ્યો, પણ વિદેશીઓએ નકાર કર્યું. ત્યારે ખબર પડી પાઉલને કે હવે યહૂદીઓ નહીં આવે, માફ કરો, અને વિદેશીઓ હવે આવશે. ગલાતી 1 તેની 23મી કલમ, માફ કરો, કોલોસી 1:23. એટલે જો તમે વિશ્વાસમાં સ્થાપિત થઈને દ્રઢ રહો હા. અને જે સુવાર્તા તમે સાંભળી છે તેની આશામાંથી જો તમે ચલિત ન થાઓ, તો એ સુવાર્તા આકાશ તળેના સર્વ પ્રાણીઓને પ્રગટ થઈ છે અને હું પાઉલ તેનો સેવક થયો છું. આમેન. તો પાઉલ બહુ મોટી વાત કરે છે કે જો આ વાત ટકી છે તો બહુ સારું છે, હવે એ ફળ લાવશે અને આખા સંસારમાં મારા વચનો જે વિદેશીઓ સુધી પહોંચાડ્યા છે એ માનું છું કે આખા સૃષ્ટિમાં સુવાર્તા પહોંચી ગઈ છે એવું હું માનું છું. 28મી કલમ. દરેક માણસને ખ્રિસ્તમાં સંપૂર્ણ થયેલો રજૂ કરીએ. અમારી સેવા છે દરેક માણસને ખ્રિસ્તમાં સંપૂર્ણ રજૂ કરીએ. એ માટે અમે તેની વાત પ્રગટ કરીએ છીએ એટલા માટે જ અમે પ્રભુ ઈસુની વાત પ્રગટ કરીએ છીએ. શા માટે પ્રગટ કરીએ છીએ? અને દરેક માણસને બોધ કરીએ છીએ તથા સર્વ પ્રકારના જ્ઞાનથી દરેક માણસને શીખવીએ છીએ. શા માટે શીખવીએ છીએ, શા માટે બોધ કરીએ છીએ? કે જેથી ઈસુ ખ્રિસ્તમાં અમે બધાને વ્યવસ્થિત બનાવીએ, જેથી ઇઝરાયેલી માણસ ઊભો હોય તો એને શરમ આવે કે આ મારા જેવો મારા કરતા ચઢિયા તો છે. રોમન પત્ર 11 તેની 14મી કલમ. પાઉલ કહે છે મારું જે સેવા કાર્ય છે વિદેશીઓમાં એને હું બહુ મહત્વ માનું છું. હું એના માટે બહુ ડંફાસ મારું છું અથવા એના માટે મને બહુ જ અભિમાન છે. 14મી કલમ. જેથી હર કોઈ પ્રકારે મારા સ્વજાતિઓમાં ઈર્ષ્યા ઉત્પન્ન કરીને હું તેઓમાંના કેટલાયકને બચાવું. 13મી કલમ છે. ઓકે. હું તો તમો વિદેશીઓને કહું છું, હવે હું વિદેશીઓનો પ્રેરિત છું, હા. તેથી હું મારું સેવા કાર્ય મહત્વનું માનું છું. હું બહુ મહત્વનું માનું છું અને હંમેશા એક વાત યાદ રાખું છું, હું મરીશ નહીં. કેમ? મારે હજુ વિદેશીમાં જવાનું છે. એટલે મને ખાતરી થઈ ગઈ કે જ્યાં સુધી હું વિદેશીમાં નહીં જાઉં ત્યાં સુધી મારું મોત નહીં આવે. તો પાઉલ બીજો તિમોથી 4:17મી કલમમાં જે વાત કરી કે મારો બચાવ કર્યો અથવા મને પ્રભુએ સંભાળી રાખ્યો, મારા પડખે રહ્યો, એનું કારણ એ હતું કે વિદેશીમાં હું સુવાર્તા કરું. 4:17 બીજો તિમોથી 4:17. પ્રભુએ મારી સાથે રહીને મને બળ આપ્યું કે જેથી મારી મારફતે સુવાર્તા પૂરી રીતે પ્રગટ થાય અને તો સગળા પૂરી રીતે સુવાર્તા પ્રગટ થાય માટે પ્રભુ મારા પડખે રહો. તો પ્રભુ આપણા પડખે કેમ રહે છે એને આપણે શોધી કાઢવાની જરૂર છે.
એમ તો ઘણા કારણો હોઈ શકે. પ્રભુ આપણને શા માટે કોઈ બીમાર હોય, મરવાની અણી પર હોય, ઓક્સિજન પર હોય અને જીવનદાન મળી જાય, એના પાછળ કારણ હોય છે. કદાચ સિંહોના બિલમાં ફસાઈ જાય, એમાંથી નીકળવાનું હોય, જેમ દાનિયેલને બચાવવામાં આવ્યો, કારણ કે દાનિયેલ એ બહુ મહત્વનું એનું કામ હતું. એ તો દાનિયેલનું પુસ્તક લખાયું, કોઈ જગ્યાએ 14 અધ્યાય છે, કોઈ જગ્યાએ 12 અધ્યાય છે. તો દાનિયેલનું પુસ્તક એ પણ બહુ મહત્વનું છે. દાનિયેલને પ્રભુએ બચાવ્યો, સાદરાક મેસાક અબેદનગોને બચાવ્યા, કે જેથી આપણને એ ખબર પડે કે દેવ એ અગ્નિમાંથી પણ બચાવી શકે છે. તો દરેક જે બચ્યા છે એના પાછળ દેવના ઘણા યોજના અથવા દેવના કારણો બચાવવાના પાછળ હોય છે. અહીંયા જે આપણે એક બાબત જોઈએ છે કે સિંહોથી બચી ગયો, ત્યાં લખેલું છે પ્રભુએ મારો બચાવ કર્યો. 17મી કલમ 2 તિમોથી 4:17. પ્રભુએ મારી સાથે રહીને મને બળ આપ્યું કે જેથી મારી મારફતે સુવાર્તા પૂરી રીતે પ્રગટ થાય હા, અને સગળા વિદેશીઓ તે સાંભળે. વિદેશીઓ માટે મને મોં આપવામાં આવેલું, વિદેશીઓ સુવાર્તા સાંભળે માટે મને જીવતો રાખવામાં આવેલો અથવા પ્રભુ મારા પડખે રહેલો. સિંહના મોંમાંથી હું અને બચી આગળ કહે છે સિંહના મોંથી. હવે આ સિંહ કોણ છે? ઘણા લોકો એમ માને છે, ઘણા પુસ્તકોમાં જે બાઇબલમાં નથી એવા જે પુસ્તકો દુનિયામાં છપાયા છે, લખાયા છે, માને છે કે આ સિંહ ને પાઉલ જંગલમાં જાય છે અને જંગલી જાનવરો સાથે પાઉલ રહે છે અને સિંહને પાઉલે બાપ્તિસ્મા પણ આપેલું અને સિંહથી પ્રભુએ બચાવેલો. આવી બધી વાતો સંસારમાં ફેલાયેલી છે. આ સિંહ કોણ છે? સિંહથી બચી ગયો એવું કે છે. ઘણા લોકો કહે છે એથેન્સ જે છે એ બહુ જ સૌથી કહીએ પહેલી સંસ્કૃતિ વાળી સિટી, સિવિલાઇઝ સંસ્કૃતિ વાળી શહેર, જેમાં સૌથી પહેલા બધું જ હતું. થિયેટર ત્યાં પહેલા હતું અને એ જે શહેર જે છે એ કેપિટલ છે ગ્રીસનું. ગ્રીસ ગુજરાતીમાં ગ્રીસ કે છે. એથેન્સ જે શહેર છે એમાં પાઉલ જતો હતો અને પાઉલ ત્યાં ગયો છે અને ત્યાં એને ઘણા લોકોને મૂર્તિઓ જોઈ હતી. એની ઘણી વાતો, એથેન્સની વાતો આપણે પ્રેતકૃત્યમાં વાંચવા મળે છે. એથેન્સમાં એવું પણ મનાતું હતું કે જેટલા બી ખ્રિસ્તી બને છે તો એ સમયમાં લોકો એમને એ મોટા મેદાનમાં નાખતા હતા અને બધા લોકો આસપાસ, એ જેમ ફૂટબોલનું ગ્રાઉન્ડ હોય એમ આસપાસ લોકો ઊભા રહે અને જેટલા બી ખ્રિસ્તી હોય એમના ઉપર સિંહોને છોડી દેવામાં આવતા હતા, ભૂખ્યા સિંહોને, અને સિંહ ખાય એ બધા ખ્રિસ્તીઓને. એમ પ્રમાણે એ પ્રકારે બી લોકોને મારવામાં આવતા હતા. પહેલાના સમયમાં ખ્રિસ્તીઓને ઘણી રીતે રીબાઈને મારવામાં આવેલા. તો એ લોકોનું વિચાર છે, માનવું છે કે સિંહથી પાઉલ બચી ગયો. એને લોકોએ કીધું ભાઈ આને સિંહોમાં આપણે ખવડાવી નાખીએ અને છૂટો સિંહ છોડી દઈએ, જોઈએ પાઉલની કેવી દશા કરે છે. જેવા પિક્ચરો બન્યા છે તો લોકોએ પાઉલને મગર પણ કીધો છે કે તું જ મોટો મગર છે, તું જ બહુ ખતરનાક માણસ છે, તને તો છોડીશું જ નહીં. 1 કોરિન્થી 15મો અધ્યાય, માફ કરો, પ્રેતકૃત્ય 23મો અધ્યાય તેની 13મી કલમ, પ્રેતકૃત્ય 23:13. પાઉલને ખબર પડી કે અમુક લોકો એ મને મારવા માટે શોધી રહ્યા છે. આ સંપ કરનારા 40થી વધારે હતા. 40થી વધારે લોકોએ સંપ કર્યો કે પાઉલને છોડીશું નહીં, આપણે ખાઈશું નહીં, તો કે હા ભાઈ નહીં ખાઈએ. પાણી બી નહીં પીએ, તો કે પાણી નહીં પીએ. આપણે પાઉલને શોધીને ફટકારીને મારી નાખીશું, એવો લોકોએ નિર્ણય કરેલો. 21મી કલમ. માટે તમે તેઓનું કહેવું માનશો નહીં, કેમ કે તેઓમાંના 40થી વધારે માણસ તેને સારું સંતાઈ રહ્યા છે. પાઉલ માટે સંતાઈ રહ્યા છે. અમે તેને મારી નાખીએ નહીં ત્યાં સુધી અન્ન જળ લઈશું નહીં. અમે અન્ન જળ પાણી નહીં પીએ, ખાવાનું બી નહીં ખાઈએ અને તો પતાવી જ દઈશું. એવા સોગંદ ખાધેલા 40થી વધારે લોકો હતા જે શોધતા હતા. આગળ. હમણાં તેઓ તૈયાર છે અને તમારા વચનની વાટ જુએ છે. અને તમે ક્યારે ઓર્ડર આપો એ લોકો નીકળી જાય. એ લોકો 40 લોકોથી વધારે પાઉલને મારવા શોધતા હતા.
તો જે સિંહથી બચી ગયો એ શબ્દ જ્યારે વાપરે છે પાઉલ, જો આપણે વાંચીએ પહેલો કોરિન્થી 15મો અધ્યાય 32મી કલમ, તો અહીંયા પાઉલ કહે છે કે એફેસસમાં જે લોકો મને મળ્યા એ લોકો તો જંગલી જાનવર જેવા લોકો મને મળ્યા. એટલે અમુક માણસ હોય છે એના ભેજામાં ના વાત ઉતરે. તમે કેટલા બી પ્રેમથી વાત કરો, તમે કેટલી બધી જ પ્રકારની ઉદાહરણોથી વાત કરો, બધા પ્રકારે સમજાવવાનો પ્રયત્ન કરો, પણ એકના બે ન થાય. જો એફેસસમાં માણસની પેઠે હું સાવજોની સામે લડ્યો. અહીંયા લખ્યું છે સાવાજો, બીજી જગ્યાએ લખ્યું છે જે જંગલી જાનવરો છે હું એ લોકો સામે લડ્યો, એટલે મેં રકઝક કરી. આ જે 15મો અધ્યાય છે એ બાપ્તિસ્માની વાત છે, સુવાર્તાની વાત છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આવશે ત્યારે એના લોકો ઉઠશે, એ બધી વાતો છે. અને એ સંબંધમાં કે પુનરુત્થાન પામવાનું કે નહીં પામીએ, અને બાપ્તિસ્મા એ બરાબર છે કે નહીં બરાબર, આ બધાની ચર્ચા વિચારણાના લોકો વિરોધ બી કરતા હતા. અને અહીંયા જ પાઉલ કહે છે કે હું લડ્યો. હું કોના સામે લડ્યો? હું સાવેજો સામે લડ્યો. બીજી જગ્યાએ સિંહ છે, કોઈ જગ્યાએ જંગલી જાનવરો છે. એફેસસમાં કે હું સાવજો સામે લડ્યો. પછી તો મને 100 લાભ છે. હું લડીને રકઝક કરીને એ જાનવર જેવા માણસો સાથે જેના ભેજામાં વાત ના ઉતરે એની સાથે રકઝક કરવું એ તો પથ્થર પાણી જેવું છે. તો મને 100 લાભ. વાંચીએ ફરીથી 32મી કલમ. જો એફેસસમાં માણસની પેઠે હું સાવજોની સામે લડ્યો હા. તો મને 100 લાભ છે. જો મોયેલા ઉઠતા નથી તો ભલે ખાઈએ તથા પીએ. ચલો ભાઈ, કઈ ઉઠતું નહીં ને કઈ વાંધો, ખાઓ પીઓ અને મરી જાઓ. કેમ તો કે હું કે છે લડ્યો, મેં વાદ વિવાદ કર્યું, પણ તેઓ ના સમજી શક્યા. એટલા માટે અહીંયા પાઉલ કહે છે કે હું એફેસસમાં એ લોકો સામે લડ્યો. કોના સામે લડ્યો? તો અહીંયા જે જંગલી જાનવરો જેવા માણસોની વાત, એટલે જે સિંહ એને માણસ સાથે બી સરખાવી શકાય. તીતસ ને પાઉલ કહે છે, તીતસનો પહેલો એક જ પત્ર છે, પહેલો અધ્યાય તેની 12મી કલમ. તેઓમાંના કોઈ એક પ્રબોધકે કહ્યું છે કે કૃતિઓ સદા જૂઠા જંગલી પશુઓ જેવા આળસુ પેટ ભરા છે. તો અહીંયા કૃતિઓ કેવા છે? તો કે જંગલી માણસો જેવા. એમને નહીં સમજાવવાનું, એ લોકોને ભેજામાં નહીં ઉતરે, એમને નહીં સમજ પડે, એ લોકો જુઠ્ઠા છે. અને એ લોકો કે છે કે આળસુના પીર કહીએ, આળસુ જે માણસો જેવા છે. તો માણસોને જંગલી જાનવર સાથે અહીંયા પાઉલ સરખાવીને વાત કરે છે અને કહે છે કે આ લોકો બી, તઈના લોકો પણ આવું જ કહે છે, આ તો જંગલી છે. દાનિયલ 6 અધ્યાય તેની 27મી કલમ જો વાંચો તો દાનિયલને સિંહોના બિલમાં નાખવામાં આવેલો અને ત્યાંથી પ્રભુએ એનો બચાવ કરેલો એ વાત છે. 27મી કલમ. તે બચાવે છે ને છોડાવે છે ને તે આકાશમાંથી તથા પૃથ્વી પર ચિહ્નો તથા ચમત્કારો કરે છે. તો પાઉલ માફ કરો, દાનિયલ ક્યાં છે કે પ્રભુ એ ચિહ્નો ચમત્કાર કરનાર અમારો દેવ છે, તે બચાવે છે. તેણે દાનિયેલને સિંહોના પંજામાંથી બચાવ્યો. જો દાનિયેલને સિંહોના પંજામાંથી બચાવ્યો, તો પાઉલ એ સિંહોથી કેવી રીતે બચી ગયો? શું એ માણસોની વાત કરે છે? જંગલી માણસોને સિંહ સાથે સરખાવે છે? કે પછી ખરેખર પાઉલને સિંહોમાં નાખવામાં આવેલો કે સિંહ એને ભક્ષ કરી લે, ખાઈ જાય? અહીંથી શું પાઉલ બચી ગયો? દાઉદને જુઓ, દાઉદે શું લખ્યું છે? ગીત શાસ્ત્ર તેનો 57 એટલે 57 અધ્યાય 4મી કલમ. મારો આત્મા સિંહોની મધ્યે છે. તો શું દાઉદ રાજા સિંહોના મધ્યે કદી પડી ગયેલો? તો કે છે અહીંયા કે છે મારો આત્મા સિંહોના આસપાસ ઘેરાયેલો હતો. જેઓના મનમાં મારે માટે ભડકા ઉઠે છે અને જે લોકો મારા વિશે ભડકે છે એને સિંહ દાઉદ કહે છે તેઓમાં મારે સૂઈ રહેવું પડે છે. એમની મધ્યે મારે રહેવું પડે છે, સૂઈ રહેવું પડે છે. તે માણસોના દાંત ભાલા તથા બાણ જેવા છે. તો અહીંયા દાઉદ કહે છે કે સિંહો વચ્ચે હું રહ્યો મારો આત્મા, અને તેઓના દાંત કેવા છે? ભાલા જેવા છે, તીર જેવા છે, એમની જીભ તલવાર જેવી છે. આવા ક્રૂર માણસો છે, એમના મોંથી ફક્ત અને ફક્ત મારા માટે મોત નીકળે છે અને મારા વિશે એ સારું નથી બોલતા. તો અહીંયા દાઉદ પોતે માણસને સિંહો સાથે સરખાવે છે કે મારો આત્મા સિંહો સાથે રહો, મને હંમેશા બીક રહી. 23મો અધ્યાય ગીત શાસ્ત્ર 23મો અધ્યાય તેની 13મી કલમ.
માફ કરો 22 અધ્યાય તેની 13મી કલમ. ફાડી ખાનાર તથા ગર્જનાર સિંહની પેઠે તેઓ મારી સામે પોતાનું મોં વિકાસે છે. તો અહીંયા દાઉદ કે છે, આ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે 22મો અધ્યાય છે, અને માણસો સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે વધસ્તંભ પર જતા પહેલા માણસો સામે હતા, ત્યારે માણસો પ્રભુ ઈસુ ખ્રિસ્તના બધા જ દુશ્મન થઈ ગયેલા, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના મારો એને વધુ સમજેલો એવું બધા ટોળું બૂમબા બૂમ કરતું હતું. તો એ 13મી કલમમાં છે, લખેલું છે, તેઓના તેઓ મારી સામે પોતાનું મોં વિકાસે છે. મોં વિકાસે છે. આ શબ્દ ખતરનાક છે, વિકાસ. પણ પોતાનું મોં ફાડે છે, અને ફાડી ખાનાર તથા ગર્જનાર સિંહની પેઠે. આ બધા લોકો આવા છે, સિંહ જેવા. તો દાઉદ એ માણસને સિંહ જેવા કહે છે, જે દાઉદને ખાઈ જવા માંગતા હતા, દાઉદના વિરુદ્ધ થવા માંગતા હતા, ઈસુ ખ્રિસ્તના વિરુદ્ધ થયા, એને પણ સિંહો કહેવામાં આવ્યા. વાંચીએ નીતિ વચન 28મો અધ્યાય 15મી કલમ. ગરીબ લોકોને માથે જે લોકો ગરીબ હોય છે એના જો ઉપરી અધિકારી, દુષ્ટ હાકિમ હોય, જો દુષ્ટ એનો નેતા હોય, તો તે ગરજતા સિંહ તથા ભટકતા રીંછ જેવો છે. તો એને ગર્જના સિંહ સાથે સરખાવવામાં આવેલો છે. જે બેકાર રાજા હોય, જે ગરીબ પ્રજાને વધારે કંગાલ ને ફકીર અને બેવકૂફ બનાવતો હોય, એને આવો રાજા એ સિંહ સાથે સરખાવવામાં આવે છે. જે ક્રૂર રાજા છે એને સિંહ સાથે સરખાવે છે સુલેમાન. બીજો તિમોથી 4થો અધ્યાય 18મી કલમ. આ કોણ છે સિંહ થી બચાવ્યો? એ સિંહ કોણ છે? તો પાઉલ આગળ વાત કરે છે 18મી કલમ. પ્રભુ સર્વ દુષ્ટ હુમલાથી મારો બચાવ કરશે. અહીંયા કે છે બધા દુષ્ટ હુમલાથી બચાવ કરશે. એટલે મને મારી નાખનારથી બચાવ્યો, જે લોકો મને શોધતા હતા એનાથી બચાવ્યા, યહૂદીઓથી બચાવ્યો મને. પ્રભુ મને હંમેશા બચાવતો રહ્યો. 18મી કલમ. પ્રભુ સર્વ દુષ્ટ હુમલાથી મારો બચાવ કરશે, અને પોતાના સ્વર્ગીય રાજ્યને સારું મને સહી સલામત રાખશે. આમેન. સ્વર્ગીય રાજ્ય માટે મને સહી સલામત રાખશે. તો પ્રભુ મારા પડખે રહ્યો અને મને બચાવતો રહ્યો, અને સિંહોથી બચી ગયો. અને 18મી કલમમાં કે છે, વાંચો. પ્રભુ સર્વ દુષ્ટ હુમલાથી મારો બચાવ કરશે. હુમલા શબ્દ છે, દુષ્ટ હુમલા. એટલે જે મનુષ્ય મારા માટે દુષ્ટ વિચાર કરે છે, મારી નાખવાનો ષડયંત્ર કરે છે, એમના હુમલાથી. તો અહીંયા પાઉલ એ દુષ્ટ હુમલાની વાત કરે છે. અને જો ખરેખર જાનવર સિંહ હોય તો એમ કહેવાય કે જંગલી જાનવરોથી મને બચાવ્યો. પણ આ દુષ્ટ શબ્દ છે, દુષ્ટ હુમલા. એટલે માણસો જેને મારી નાખવા માંગતા હતા, ખાઈ જવા માંગતા હતા, એનો સત્યનાશ કરવા માંગતા હતા, અને અમે અંજળ નહીં લઈએ, પાઉલને તો મારી નાખીશું, એવા ક્રૂર કહીએ સિંહ જેવા માણસો, મારો હંમેશા વિરોધ કરનાર સિંહ જેવા માણસો થી પ્રભુએ મારો બચાવ કર્યો અને કરશે. અને મને એટલા માટે બચાવશે, જેમ આપણે જે વાંચ્યું કે 17મી કલમ. પરંતુ પ્રભુએ મારી સાથે રહીને મને બળ આપ્યું. પ્રભુએ મને બળ કેમ આપ્યું? કે જેથી મારી મારફતે સુવાર્તા પૂરી કે જેથી મારી મારફતે સુવાર્તા પૂરી પ્રગટ થાય અને વિદેશીઓ સાંભળે. આમેન. તો વિદેશી માટે મને જીવતો રાખવામાં આવેલો. બસ હું જલ્દી સમાપ્ત કરીશ. હું 5 વાતો કહેવા માંગુ છું. આપણને પણ શા માટે પ્રભુ જીવતા રાખે છે? તો પાઉલ એક હતો કે જેને પ્રભુ એટલા માટે જીવતો રાખ્યો કે તું સુવાર્તા પ્રગટ કર, તારો વાળ બી વાંકો નહીં થાય. ભલે તારા વિરુદ્ધમાં લોકોએ સિંહ જેવા હોય કે અમે ભૂખ્યા, જ્યારે ભૂખ્યો સિંહ હોય એ ખાઈને જ રહે છે. ઘરડો થઈ ગયો તો એ છેલ્લી ફાઇટ કરતો રહે છે, મરતા સુધી દહાડતો રહે છે, પંજા ચલાવતો રહે છે. એમ પાઉલને મારનારા જે લોકો હતા એના માટે પાઉલે વાત કરીએ દુષ્ટ હુમલા સાથે સરખાવે છે. માણસને સાથે સરખાવીને કહે છે કે એ બધા સિંહ છે. અને જેમ સાવેજો છે એને વાપર્યો શબ્દ, જેમ તિતસમાં એને જંગલી વાપર્યો શબ્દ, એ જંગલી જાનવરો સાથે પાઉલ સરખાવે છે માણસને. તો ખરેખર સિંહ નતો મળ્યો, પણ જે જંગલી જાનવરો નહીં, અથવા તો કહીએ શારીરિક વાત નથી કરતો, પણ દુષ્ટ એટલે આત્મિક જે સેના છે એનાથી પ્રભુએ
પાઉલને બચાવેલો એવી સાક્ષી પાઉલ આપે છે, સિંહોથી મને પ્રભુએ બચાવ્યો. આમેન. જો આપણે જૂના કરારમાં વાંચીએ એક ન્યાયાધીશનું પુસ્તક 5મો અધ્યાય 10 થી 13 કલમ ગિદ્યોન વિશે ત્યાં લખ્યું છે. ગિદ્યોન એને 10મો અધ્યાય છે, 10 થી 13 વાંચીએ. ન્યાયાધીશ 10મો અધ્યાય છે. અને ઇઝરાયલ પુત્રોએ યહોવાને પોકાર કરીને કહ્યું, જ્યારે ઇઝરાયલ યહોવાને પોકાર કર્યો સંકટમાં, દુઃખોમાં, અમે પોતાના દેવને તજીને બાલીમની ઉપાસના કરીને તારી વિરુદ્ધ પાપ કર્યું છે. ઓ દેવ, અમે પાપ કર્યું છે, અમે બાલની આગળ નમ્યા છે. દેવ, તમારો તિરસ્કાર, તમારે છોડી દીધા છે, ત્યાગી દીધા છે. ત્યારે યહોવાએ ઇઝરાયલ પુત્રોને કહ્યું, શું કહ્યું? મિસ્રીઓથી, અમોરીઓથી, આમોન પુત્રોથી તથા પલિસ્તીઓથી શું તમને મેં ઉગાર્યા નહોતા? વળી સિદોનીઓને, અમાલેકીઓએ તથા માવનીઓએ તમારા પર જુલમ કર્યો, અને તમે મને પોકાર કર્યો ત્યારે મેં તમને તેઓના હાથમાંથી ઉગાર્યા. શું મેં તમને છોડાવ્યા નહીં? અહીં બધી જગાએ તમને મેં છોડાવ્યા, પલિસ્તીઓથી બી છોડાવ્યા. 13મી કલમ. તેમ છતાં તમે મારો ત્યાગ કરી તમે કેમ મારો ત્યાગ કર્યો એ મારા મનમાં ખટકે છે, અને બીજા દેવોની ઉપાસના કરી છે. હા. એથી હું તમને હવે પછી ઉગારીશ નહીં. હવે પછી હું તમને ઉગારીશ નહીં. હવે હું તમને બચાવીશ નહીં. મેં તમને બધી જ જગ્યાએ બચાવ્યા. અહીંયા કે છે હું તમને બચાવીશ નહીં. તો માણસો જ્યારે પ્રભુમાં ચાલ્યા કરે છે તો પ્રભુ બચાવે છે, પણ તમે એને તજી દેશો તો તે તમને તજી દેશે. એ બાઇબલનો દેવનો નિયમ છે. બીજી બાબત જોઈએ છે શા માટે પ્રભુ બચાવે છે. ગીત શાસ્ત્ર 106 તેની 47મી કલમ. હે યહોવા અમારા દેવ, દાઉદ કહે છે, હે યહોવા, અમને બચાવ, અમને તાર અને તારા પવિત્ર નામનો આભાર માનવાને તથા તારી સ્તુતિ કરીને જય જયકાર કરવાને વિદેશોમાંથી અમને વીણીને એકઠા કર. તો અહીંયા કહે છે અમને બચાવ, અમે આભાર માનીશું. અમારા શત્રુઓ જે છે એ લજવાઈ જાય, અમારા શત્રુ જે છે તેઓ શરમાઈ જાય, માટે અમને બચાવ. 44 ગીત શાસ્ત્ર 44. અહીંયા લખ્યું છે. પહેલી બાબત અહીંયા જોઈએ છે. બીજી વાત જોઈએ છે, દેવ શા માટે બચાવે છે? અમે તારો આભાર માનીશું, અમે એક થેન્ક્સ ગિવિંગ મીટિંગ રાખીશું. એવા ઘણા લોકો કહેતા હોય છે, પ્રભુ મને પાસ કરશો તો હું બહુ મોટી ગ્રાન્ડ કહેવાય છે, ગ્રાન્ડ પાર્ટી રાખીશું. જેમ પિયાનો અલગ અલગ હોય છે, પણ ગ્રાન્ડ પિયાનો મોટો દેન હોય છે. તો હું પ્રભુ તારો આભાર માનીશ. તો પ્રભુ બચાવે છે જ્યારે તમે કહો છો હું આભાર માનીશ. પ્રેઝ લોર્ડ. તમે જ્યારે પ્રભુને જીવન સોંપો છો, પ્રભુ જેમ 10 કોડીમાંથી એક કોડીએ વિચાર્યું હશે, પ્રભુ હું આભાર માનીશ, પાછો આભાર માનવા માટે આવ્યો. પ્રેઝ ગોડ. પહેલું હતું હું સાવ થઈશ તો પહેલો તો એના આગળ જઈને નમીશ. તો પ્રભુનો આભાર જ્યારે માનીએ છે, પ્રભુ બચાવે છે. પ્રભુ એટલા માટે બચાવે છે, તમે જ્યારે એને તજી નથી દેતા, એની સાથે રહો છો, એ પણ પોતાનો વિશ્વાસ પણ દેખાડે છે. ત્રીજી વાત, ગીત શાસ્ત્ર 44:7. 44:7. પણ તે અમારા વેરીઓથી અમને બચાવ્યા છે, તે અમને વેરીઓથી બચાવ્યા છે, તે અમારા દ્વેષીઓને લજાવ્યા છે. અમારા જે દ્વેષી છે, અમારા દુશ્મનો છે, જે અમને નથી લાઈક કરતા, સબસ્ક્રાઇબ છોડો, જે અમને બિલકુલ અમને ગમતા જ નથી, એ લોકો શરમાઈ જાય, હંમેશા શરમાશે. એટલા માટે પ્રભુ બચાવતા હોય છે. પ્રેઝ લોર્ડ. પ્રભુ આપણને પ્રેમ કરતો હોય છે, અને જે આપણા દુશ્મનો છે એને એને તો લજવાવા માટે, એને તો નીચું મુંડી નખાવા માટે પ્રભુ આપણને બચાવતો હોય છે. આમેન. શત્રુઓના દેખતા આપણને ભાણું પીરસે છે. શત્રુઓને લાજ લાગે, શત્રુઓને ખબર પડે કે કેવા દેવ છે, આ દેવ કેમ એમના પક્ષમાં રહે છે. તો શત્રુ માટે એમને નમાવા, એમને શરમાવા, એના માટે દેવ તમને બચાવે છે. કેવું મોટું કારણ. પ્રેઝ ગોડ. ચોથી વાત, શા માટે દેવ બચાવ કરે છે. યોએલ તેનો 2 અધ્યાય 32મી કલમ લખ્યું છે, એક સમય જ્યારે આવશે ઇઝરાયલને પ્રભુ કૃપા આપવાનો છે, તેઓ પણ તાણ પામશે. તે સમયે એમ થશે જે કોઈ યહોવાને નામે વિનંતી કરશે તે તારણ પામશે. કેમ તારણ પામશે? કેમ બચી જશે? કેમ કે જેમ યહોવાએ કહ્યું છે તેમ સિયોન પર્વત પર યહોવાએ કહ્યું છે માટે. આમેન. તો
તો જ્યારે પ્રભુ વચન આપે છે એટલા માટે ફરજ બને છે એ બચાવી લે છે. આમેન. તો પ્રભુ જ્યારે વચન આપે છે, જેમ પાઉલને વચન આપ્યું, હું તને બચાવીશ, હું તને કોઈ પણ હાનિ નહીં થવા દઉં, તારે મારા સેવા પૂરું કરવાની છે, સેવા પૂરી કરવાની છે. પ્રભુ જ્યારે વચન આપે છે ત્યારે હંમેશા આપણે બચીએ છીએ. પ્રેઝ લોર્ડ. પ્રભુ વચન આપવો જરૂરનો છે. આપણે બચવા માટે વચન જરૂરના છે. બચવા માટે આપણો હૃદયમાં આભાર જરૂરનો છે. પ્રભુ આભાર માનીશ, હું 100% આભાર માનીશ. પ્રભુ હું તારી સાથે હંમેશા ચાલતો રહીશ. આવું બી જો આપણામાં વિશ્વાસોપણું છે. જેમ સાદરાક મેસાક અબેદનગોએ કીધું, અમે મરી જઈએ ને તો બી યહોવાને નહીં છોડીએ. ત્યાં પ્રભુ બહુ ખુશ થઈ ગયા અને અગ્નિમાંથી પ્રભુએ એ લોકોને બચાવ્યા. આમેન. તો પ્રભુ તમને બચાવે. સેવા તમારી ખાસ હોય તો તમને બચાવતો જ રહેશે, કેમ કે તમારું જીવન એ બહુ અગત્યનું છે. તમે આભાર માનવાના છો તો પણ તમારું જીવન બહુ અગત્યનું છે, પ્રભુની નજરમાં અગત્યનું છે. આપણને ઘણીવાર લાગતું હોય છે કે હું એટલા માટે બચું છું કેમ કે મારી તાકાત છે, મારા પાસે પૈસા છે અને મારે બધા ઘણા લોકો ઓળખે છે, મારી પાસે જ્ઞાન છે, એટલા માટે બચી જઉં છું. જો તમે એ પ્રમાણે વિચારો છો તો તમને કદી બચાવ નહીં થાય. પણ જે સુવાર્તાને લીધે પોતાનો જીવ ખોવે છે તેને તે બચાવશે, એવું પ્રભુનું વચન છે. પ્રભુ આપણને એટલા માટે બચાવે છે કે આપણો ભરોસો પ્રભુ પર થાય. ગિદ્યોનની જો વાત કરીએ, ગિદ્યોન ન્યાયાધીશ પુસ્તક 7મો અધ્યાય તેની 2જી કલમ. ગિદ્યોન ના પ્રભુએ એને યોદ્ધા તરીકે તૈયાર કરેલો. 2જી કલમ. યહોવાએ ગિદ્યોનને કહ્યું, શું કહ્યું? તારી સાથેના લોકો એટલા બધા છે, તારા પાસે બહુ બધા લોકો છે, તેઓ વડે હું મિદ્યાનીઓને એ બધા લોકોને લઈને મિદ્યાનીઓની સામે તેઓના હાથમાં સોંપવા ઈચ્છતો નથી. હું નથી ઈચ્છતો કે બહુ બધા લોકો જઈને આ મિદ્યાનોને ખાત્મો કરે. હું નથી ઈચ્છતો પાવર, નહીં તો રખેને તમારા મગજમાં એમ થાય કે અમે અમારા શક્તિથી કર્યું, યહોવા કાંક છે. તમને તમારા શક્તિ પર ભરોસો ન થાય એવું દેવ ઈચ્છે છે. ગિદ્યોનને કીધું પ્રભુએ, રખેને ઇઝરાયલ મારી આગળ ફુલાસ મારે, બડાઈ મારે, મોટાઈ મારે, કહે કે મારા પોતાના જ હાથે મને ઉગાર્યો છે. અમે લોકો છે ને એકતા છે, અમે લોકો બહુ જ્ઞાની છે, અમારી પાસે સુપર પાવર છે, એટલા માટે બચી ગયા, એવું ન ડંફાસ મારે ઇઝરાયલ માટે. ગિદ્યોન, હવે તું લોકોને છૂટી કાઢ. કેવી રીતે છૂટવાની વાત આવે છે 3જી કલમમાં. માટે હવે તું જા ઇઝરાયલમાં અને લોકોને જાહેર કર કે જે કોઈ ભયભીત તથા ધ્રુજતો હોય તે ગિલિયાદ પર્વત આગળથી પાછો જાય. જો ભાઈ બીકણો છો, ફાટે છે તો પાછા જાઓ. પછી ત્યારે લોકોમાંથી 22,000 પાછા ગયા. 22,000 પાછા ગયા. ભાઈ ત્યાં બહુ ખતરનાક લોકો છે. હા, મને પેટમાં ગડબડ થાય, હું જાઉં છું. સારું. ત્યાં છે ને એ લોકો બહુ ઊંચા માણસો છે, બહુ કદાવર માણસો છે. એમના પાસે હથિયાર અલગ છે. આપણા પાસે બંદૂક છે, પિસ્તુલ. પેલા આવતું હતું પિસ્ટોલ આવતું હતું. પિસ્તોલ ગ્રુપ છે, AK-47, પણ કોઈ એમાં વ્યસન નહીં કરતું. તો ગિદ્યોન ક્યાં છે? જે લોકો ભાઈ અમે હવે બીકણો છે, જતા રહો. અને ત્યારે એ લોકોમાંથી 22,000 પાછા ગયા, પછી એટલે 10,000 રહ્યા. 10,000 રહ્યા. હવે યહોવાએ ગિદ્યોનને ફરી કહ્યું 10,000 માંથી બી અમારે આટલા બધા નથી જોઈતા, લોક હજી પણ વધારે છે, બહુ બધા છે. આ 10,000 બી બહુ બધા છે. તેઓને પાણીની પાસે લાવ. હવે આમાંથી પાણી પાસે તું લઈ આવ, મારે પસંદ કરવા છે. ને ત્યાં હું ત્યારે સારું તેઓની પરીક્ષા કરીશ. હવે હું મારે પરીક્ષા કરવી છે. કોણ છે? બીકણો નથી બોલતા, ઘણા તો બોલતા નહીં, મને હિંમત છે એમ બોલ્યા ગયા છે. પછી એમને ફાટે છે જ્યારે અમુક સવાલ કરવામાં આવે છે તો એ બહુ બી જાય છે. સવાલથી લોકો બી જતા હોય છે, વાતોથી બી જતા હોય છે. તો અહીંયા કે છે હું પારખવા માંગુ છું, તું પાણી પાસે તેમને લાવ, એવું પ્રભુએ ગિદ્યોનને કહ્યું. 4થી કલમ. યહોવાએ જેના સંબંધી હું તને કહું કે ફલોણો તારી સાથે જશે, તે જ તારી સાથે જાય. હું કહીશ એ લોકોને તારે અલગ કરવાના, એ લોકો તારી સાથે રહેશે. 5મી કલમ. માટે લોકોને તે પાણીની પાસે લાવ્યો. હવે ગિદ્યોન બધા જે 10,000 હતા એની પાસે
લોકો એમાંથી બધાને પાણી પાસે લાવ્યો. અને યહોવાએ ગિદ્યોનને કહ્યું, હા પ્રત્યેક જણ જે કૂતરાની માફક જીભથી લખલખાવીને પાણી પીએ હા. તેને તું જુદો કાઢ. જે પાણી લકલકાઈને કૂતરાની જેમ પીવે એને અલગ કર. અને પ્રત્યેક જણ જે પાણી પીવા સારું ઘૂંટડીએ પડીને ઉબળો વળે તેને પણ તેમ જ કર. જે લોકો ઉબળા વળીને ઘૂંટણે પડીને પાણી પીવે એમને અલગ કરજે. તું જોયા કરજે. અને જે લોકોએ મોઢે હાથ લગાડીને પાણી લખલખાવ્યું હા. તે 300 હતા. તો અહીંયા લખ્યું છે જે લોકોએ ઘૂંટણે નહીં પડ્યા પણ લકલકાયું કૂતરાની જેમ તેમને અલગ કર્યા. પણ બાકીના સર્વ લોકો પાણી પીવાને ઘૂંટણે પડીને તો ઉબળા ઘૂંટણે પડેલાને અલગ કર્યા. કૂતરો કદી ઘૂંટણે નથી પડતો, પણ જે બકરી હોય, બકરી ડબ્બામાં બકરી હોય ઘૂંટણે પડે. જેટલા બી શાકભાજી વાળા જાનવર હોય એ લોકો ઘૂંટણે પડે. અને જેટલા લોકો સિંહ જેવા હોય, કૂતરા જેવા હોય, એટલે ફાડી ખાનાર હોય, એ લોકો લપલપાઈને ઘૂંટણે નથી પીતા, આમ જ પીવે છે. જાનવરો એમાં પ્રભુએ કીધું કે જેટલા પણ લપલપાઈને પીવે, ઘૂંટણે ના પડે. જાનવર જે ગાય ભેંસ જેવા એમને આપણે નથી લેવાના, પણ જે લોકોએ ઉભા રહીને કહે કે પીધું પાણી, તેઓએ લક લગાને પીધું કૂતરાની જેમ, એ લોકોને અલગ કર્યા અને તેઓ 300 હતા. પ્રેઝ લોર્ડ. તો કે છે આના દ્વારા 300 દ્વારા ગિદ્યોન લઈને મિદ્યાન સામે લડ્યો અને પ્રભુએ જય આપ્યો. તો આપણને પ્રભુ બચાવે છે જ્યારે આપણે પ્રભુના સિલેક્ટેડ, એ તો હોય છે, પ્રભુની કૃપા હોય છે, એમાં આપણે બચીએ છીએ. પ્રભુ એટલા માટે બચાવે છે, આપણે પ્રભુના કહ્યા પ્રમાણે જ્યારે કરીએ છીએ ત્યારે આપણે બચીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ લોકો મારવા માટે શોધતા હતા. જો વાંચીએ, એક સમય આવ્યો પ્રભુને લોકો પકડવા આવ્યા, એ અંત સમય આવેલો. લુકની સુવાર્તા 22મો અધ્યાય તેની 53મી કલમ. શા માટે અંત સમયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને લોકો ગિરફ્તાર કરી શક્યા? 53મી કલમ. હું રોજ તમારી સાથે મંદિરમાં હતો, પ્રભુ કીધું જો હું રોજ તમારી સામે હતો, તો કે હા હતા. ત્યારે તમે મારા પર હાથ નહોતા નાખ્યા, તમે કદી મને પકડ્યો નહીં. પણ આ તમારી ઘડી તથા અંધકારનું સામર્થ્ય છે. આ અંધકારનું સામર્થ્ય છે, તમારી ઘડી છે, તમારો ટાઈમ છે, એટલા માટે તમે મને અત્યારે પકડવા આવેલા છો. યોહાનની સુવાર્તા 7મો અધ્યાય 30મી કલમ કે યોહાનની સુવાર્તા 8મો અધ્યાય 20મી કલમ? બોલો. 7:30 37 8:20. 8:20. માટે પ્રભુ તેઓ- ઈસુ ખ્રિસ્તને લોકો પહેલા બી શોધતા હતા મારી નાખવા માટે. માટે તેઓએ તેને પકડવાને પ્રયત્ન કર્યો, પણ તેનો સમય હજી આવ્યો ન હતો, સમય નતો આવ્યો. માટે કોઈએ તેના પર હાથ નાખ્યો નહીં. આમેન. તો જે સેવકો છે એ ફક્ત ને ફક્ત પ્રભુની સેવા માટે છે. જ્યાં સુધી સેવા કાર્ય પૂરું ના થાય ત્યાં સુધી ટપકતા નથી. તો ટપકી નથી શકતા, કેમ કે તેમનો વખત નથી આવતો. સાધારણ લોકો કાર્ય બી થઈ શકે છે, પણ જે લોકો મહત્વના છે, જેમના દ્વારા જે કામ થવું જોઈએ, એવા લોકો ઈશ્વરના છે, એમના વગર પાંદડું નથી હલતું. અને એ ખાસ હોય છે, એ લોકોને પ્રભુ સેવામાં વાપરે જ છે, અને પછીથી જે પણ હોય પણ એમને સેવા પૂરી કરાવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર હાથ નાખવા આવ્યા પણ પકડી ના શક્યા, કેમ કે તેનો વખત આવ્યો નતો. 8મો અધ્યાય યોહાન 8:20. મંદિરમાં તે બોધ કરતો હતો, પ્રભુ મંદિરમાં બોધ કરતા હતા. ત્યારે તેણે ભંડાર આગળ એ વાતો કહી, હા. પણ કોઈએ તેને પકડ્યો નહીં. કોઈએ તેને પકડ્યો નહીં. એમ પાઉલને પણ લોકો શોધતા હતા, લાગ શોધતા હતા, અને પાઉલને પૂરી ખાતરી થઈ ગઈ કે પ્રભુ મને દર્શન આપ્યા. દૂત દર્શન આપે છે અને મને હિંમત આપે છે, અને મને ખાતરી થઈ ગઈ પ્રભુ મારી સાથે છે, અને મારું સેવા કાર્ય બહુ મહત્વનું છે. અને એમાં હું અભિમાન કરું છું કે વિદેશીઓનો હું પ્રેરિત છું. વિદેશીઓ સુધી હું પહોંચીશ, મારું સેવા કાર્ય પૂરા કરીશ, અને ત્યારબાદ મને જેવું મારવામાં આવે એવું મરવા હું તૈયાર છું. અને એટલા માટે પાઉલ કહે છે હું યરુશલેમ જઈશ, ભલે મને મારી નાખવામાં આવે, હું મરવા માટે બીતો નથી. અને પ્રભુએ પાઉલને સમજાવેલું કે તું મરવાનો નથી પાઉલ, આમ નહીં મરવાનો, કારણ કે એની સેવા બાકી હતી. અને આગળ પત્રમાં પણ કહે છે કે મારું સેવા કાર્ય મેં પૂરું કર્યું છે, મેં સાઈ દોડ્યો છું, અને મેં વિશ્વાસની સાઈ લડાઈ લડ્યો છું. તો આપણું પણ જ્યાં સુધી સેવા કાર્ય પૂરું નથી થતું ત્યાં સુધી અકાળે આપણું મોત નથી થતું. એટલે શોધી કાઢીએ પ્રભુ મને કઈ સેવા તમે સોંપી છે. જેમ પ્રભુ પાઉલના પડખે રહ્યા એમ પ્રભુ આપણા પડખે રહે. આમેન. અને આપણું સેવા જે છે એને આપણે પૂરી કરીએ. ગોડ બ્લેસ યુ.
થેન્ક યુ. પ્રાર્થના કરીએ. પિતા, ખ્રિસ્તમાં આભાર માને છે તમારા સંત સેવક પ્રેરિત પાઉલ માટે. એને તમે જે ખાતરી આપી એ જ પ્રમાણે પ્રભુ તમારા લોકોને પણ ખાતરી મળે અને એમનું જે જીવન છે એ કેમ બચે છે તેઓ મહત્વ જાણે. સઘળા લોકો 70, 80, બહુ તો બળના કારણે 80 હોય પણ તે બધો શ્રમ વ્યર્થ છે અને આખરે માણસો મરી જાય છે. પ્રભુ જેમ પાઉલે કીધું, પ્રભુ મારો નિત્ય બચાવ કરશે. કેમ કે મારું સેવા કાર્ય મહત્વનું છે. જ્યાં સુધી હું સેવા ન કરું, પૂરી કરું, ત્યાં સુધી મોત આવી નથી શકતું. અને જેમ પ્રભુ તમે એને ખાતરી આપી અને કીધું તારે બોલવાનું છે, તારે ચૂપ નથી રહેવાનું, તમે એને વાપર્યો, અમને પણ વાપરો, અમારી પ્રાર્થના છે. અને પ્રભુ જેમ એ લડ્યો, સિંહોથી બચ્યો, અમને પણ જે ફાડી ખાનાર અમને પણ મારી નાખવા માટે શેતાન લાગે છે, લાગ શોધે છે, પણ અમે મરવાના નથી, અમે શિકાર નથી થવાના, કેમ કે અમારી જે સેવા છે એ અગત્યની છે. પ્રભુ સેવા કરતા રહીએ, તમારી વાતો સાંભળનારા જે છે એ સાંભળતા રહે, તમારા વચનને સ્વીકારતા રહે. એમને ઘણું શીખવાનું છે, માટે તેઓ હંમેશા જીવતા રહે. સહાય કરો, સત્યતામાં ચલાવો, પ્રકાશ આપો. ઘણું શીખવાનું છે, ઘણું પ્રભુ કરવાનું છે. તમારા રાજ્ય માટે અમને તૈયાર કરો. આભાર ફરતે આ વાતો માટે. આ વવાય સોગણ ફળ લાવે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન, આમેન. પ્રભુ શ્રીલંકના સાથે કરીએ. આકાશમાં મારા બા, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસલી આજ મને આપો, જેનું માફ કર્યું છે તેમણે માફ કરજો. સંત છૂટકો કરો, કેમ કે રાજ્ય તા પરાક્રમ મહિમા સરકાર તમારે. उसका मसीहा